દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગરમાં ચકચારી લઠ્ઠાકાંડની ઘટનાથી સમગ્ર ગુજરાતભરમાં હાહાકાર મચી ગયો છે ને ઘોડા છૂટી ગયા બાદ હવે તબેલામાં તાળા મારવા માટે તંત્ર દોડતું થયું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। હવે સોશિયલ મીડિયા પર પોલીસ દ્વારા રીલ્સ બનાવવામાં આવી રહી છે। જે દેશી દારૂના અડ્ડાઓ છે, વિદેશી દારૂ જ્યાં વેચાઈ રહ્યો છે તે બુટલેગરો સામે તવાઈ બોલાવવામાં આવી રહી છે, પરંતુ જે પરિસ્થિતિ હતી જ્યારે આ કરવાનું હતું તે સ્થિતિ તે સમયે નહોતી કરવામાં આવી ને હવે ક્યાંક ને ક્યાંક રીલ્સ બનાવીને પોલીસ દ્વારા બતાવવામાં આવી રહ્યું છે કે હવે કાર્યવાહી થઈ રહી છે। અત્યારે ઝેરી દારૂ પીવાના કારણે ભાવનગરમાં અત્યાર સુધી 9 લોકોના મૃત્યુ નિપજી ચૂક્યા છે। 61 થી વધારે લોકો હાલ સારવાર હેઠળ છે। આ પરિસ્થિતિ દિવસે ને દિવસે વિકટ બનતી દેખાઈ રહી છે। આમાં જવાબદાર લોકો સામે પગલાં પણ લેવામાં આવી રહ્યા છે, પરંતુ આ પરિસ્થિતિને લઈને આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યભરમાં રાજ્યવ્યાપી આંદોલન છે તેનો કોલ આપવામાં આવ્યો હતો ને તેના જ ભાગરૂપે આજે અમદાવાદ સહિત અલગ અલગ મુખ્ય શહેરોમાં, જિલ્લાઓમાં, તાલુકાઓમાં છે તે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। ત્યારે આપણી સાથે આમ આદમી પાર્ટીના પ્રવક્તા ડોક્ટર કરણ બારોટ જોડાઈ ચૂક્યા છે। તેમની સાથે વાતચીત કરીએ। કરણભાઈ, ગુજરાતમાં દારૂબંધી છે, વર્ષોથી સાંભળતા આવીએ છીએ ગાંધીના ગુજરાતમાં દારૂ નહીં ચલાવી લેવામાં આવે, છતાં લાખો કરોડો રૂપિયાનો દારૂ છે તે ગુજરાતમાં ઠલવાઈ રહ્યો છે, લોકો પી રહ્યા છે ને પીધા બાદ હવે તો મેન્યુફેક્ચરિંગ પણ ગુજરાતમાં થતું હોય તેવી સ્થિતિ નિર્માણ થઈ છે। ઝેરી દારૂ પીવાના કારણે 9ના મોત થયા છે, હજી ચિંતાજનક રીતે મૃત્યાંક વધતો દેખાઈ રહ્યો છે, શું કહેશો? આજે આ સૂતેલી સરકારને જગાડવા માટે આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં આજે 33 જિલ્લાઓમાં તો બધી જગ્યાએ આજે પ્રોટેસ્ટ થવાનો છે, વિરોધ થવાનો છે। કેમ કે તમે જુઓ કે ગુજરાતમાં એક લઠ્ઠાકાંડ બાદ બીજો લઠ્ઠાકાંડ, બીજા બાદ ત્રીજો, આ વસ્તુ અહીંયા પૂરી થતી જ નથી। આજે આના પહેલા પણ 2022માં લઠ્ઠાકાંડ થયો, લોકોએ પોતાના જીવ ગુમાવ્યા। આજે ફરીથી ભાવનગરની અંદર લઠ્ઠાકાંડ થયો, અત્યારે મૃત્યુઆંક જે છે લગભગ 9ની પાર જતો રહ્યો છે। આ જે આખી સિચ્યુએશન થઈ એમાં ક્યાંક ને ક્યાંક 61 થી વધારે લોકોને અસર થઈ છે। 25 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ને એમાંથી 15 જેટલા લોકો અત્યારે સિરિયસ છે। મતલબ કે આજે એક વસ્તુ એ સમજવાની છે કે આજે જ્યારે લઠ્ઠાકાંડ થાય ત્યારબાદ એસઆઈટી બને, કમિટી બને, બુટલેગરોને પકડવામાં આવે, પછી આરોપીઓને કડકમાં કડક સજા થાય, કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે એવી રીલો બને, મંત્રીઓ રીલ બનાવે, અને ત્યાર પછી થાય છે શું? તો એ તમામ લોકો ક્યાંક ને ક્યાંક છૂટી જાય છે અને ભોગવે છે કોણ? તો ગુજરાતની જનતા ભોગવે છે। આજે અમારું એવું સ્પષ્ટપણે માનવું છે કે ગુજરાતની અંદર આ સરકાર એ લોકોના હિતમાં કામ નથી કરતી। આજે તમે જુઓ કે ગુજરાતના જે સરહદી વિસ્તારો છે, જે સરહદી રાજ્યો છે, ત્યાં જ્યારે લીકર પોલિસી બને છે ત્યારે જે સરહદના ગામડાઓ છે કે જ્યાંની પોપ્યુલેશન 500 કે 1000 છે, ત્યાંના ઠેકાઓ કરોડોમાં બોલાય છે। જ્યાં ગામડામાં વસ્તી 500 લોકોની રહેતા હોય ત્યાં ઠેકાનો ભાવ કરોડોનો કેમ બોલાય? કેમ કે ત્યાંથી દારૂ ગુજરાતમાં ઠલવાય છે। અને આ તમામ વસ્તુ ગુજરાતના લોકોને, પોલીસને, તમામ લોકોને ખબર છે। આજે પત્રકારો, તમારા જેવા નીડર પત્રકારો જ્યારે જમીન પર આવીને અવાજ ઉઠાવે ત્યારે એમને ઉઠાવીને પોલીસના ડબ્બામાં મૂકી દે। આજે ગાટલોડિયાના અંદર એક પત્રકારે એવું કહ્યું કે અહીંયા ખુલ્લેઆમ દારૂ વેચાય છે, એને ડ્રોનથી બતાવ્યું તો કે અહીંયા ડ્રોન ઉડાડવાની પરમિશન નથી, બુટલેગરોને પકડવાની જગ્યાએ એના ઉપર FIR કરી નાખી। એટલે કે ગુજરાતની જનતા પણ અવાજ ઉપાડે, ગુજરાતની અંદર પત્રકારો અવાજ ઉપાડે તો એમનો અવાજ દબાવવાની કોશિશ કરવામાં આવે। અત્યારે આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતની અંદર અલગ અલગ સ્કૂલોમાં જઈને સ્કૂલોની પરિસ્થિતિ બતાવે છે। તો અમદાવાદની અંદર શિક્ષક મંડળે એવું કહ્યું કે આજે આ લોકો અમને હેરાન કરે છે, પરંતુ જ્યારે ભારતીય જનતા પાર્ટીના લોકો શિક્ષકોનો ઉપયોગ તીર ઉડાડવા માટે, સંડાસની ગણતરી કરવા માટે, ભાજપના અલગ અલગ કાર્યક્રમોમાં શિક્ષકોને બોલાવે, વિદ્યાર્થીઓને બોલાવે, ત્યારે શિક્ષકોને વાંધો નથી હોતો, પણ જ્યારે વિપક્ષ ખરાબ પરિસ્થિતિની સ્કૂલો બતાવે ત્યારે એ લોકો ઉપર ફરિયાદ થાય, એ લોકો ઉપર પગલાં લે, એવું આ શિક્ષક મંડળ કે મતલબ કે તમામ લોકોને કોઈ પણ રીતે દબાવવાનું કામ, ખોટા કેસ કરીને ફિટ કરવાનું કામ આજે ભારતીય જનતા પાર્ટી કરી રહી છે। આજે તમે જુઓ દારૂબંધીની વાત કરીએ તો દરેક જગ્યાએ રેડ થાય છે, દરેક જગ્યાએ દારૂ નહીં વેચવાનું એવું કહે છે, પણ આજના જ છાપાઓમાં આવ્યું છે કે ભાવ 3 ગણો વધી ગયો। હેરાફેરી પિક્ચરમાં તમે સાંભળ્યું હશે કે એકા ડબલ, અત્યારે એકા ટ્રિપલ થઈ ગયું છે। 3 ગુણા ભાવમાં અત્યારે બોટલો વેચાય છે। એટલે હજી એના એ જ પરિસ્થિતિ છે। આ બધી ખાલી એક વસ્તુ એક અઠવાડિયું બતાવવા માટે છે, ફરીથી દારૂ વેચાશે અને ફરીથી હપ્તા થશે અને હપ્તા જે છે કમલમ સુધી પહોંચશે। આ બધી વસ્તુ ગુજરાતની જનતાને ખબર છે, પોલીસને ખબર છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના માટે ગુજરાતની જનતા કરતાં વધારે હપ્તાખોરી વધારે છે। આ હપ્તાખોરીની સરકાર બની ગઈ છે અને કોઈ પણ કાર્યવાહી કરવા માટે આ સરકાર તૈયાર નથી। ત્યારે સરકારને જગાડવા માટે, સરકારને કહેવા માટે કે ગુજરાતની જનતાને આ ચંગુલમાંથી બચાવો, છોડો, યુવાધન બરબાદ થઈ રહ્યું છે। આજે દરેક જગ્યાએ ગાંજો મળે છે, અફીણ મળે છે, અને આ તમામ વસ્તુ સરકારે પકડી છે, હું નથી કહેતો। નકલી દારૂની ફેક્ટરીઓ પણ પકડી છે, ડ્રગ્સ પણ પકડ્યું છે, તેમ છતાં સરકાર હજે કોઈ કાર્યવાહી કરવી જોઈએ કરતી નથી। ત્યારે આ તમામ વસ્તુમાં સરકારને જગાડવા માટે, સરકારના બહેરા કાન સુધી અમને વાત પહોંચાડવા માટે આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતની અંદર
આજે આંદોલન કરી રહી છે, વિરોધ કરી રહી છે અને ગુજરાતની જનતા માટે ક્યાંક ને ક્યાંક ગુજરાતની જનતા આ તમામ વસ્તુમાંથી દૂર થાય, છૂટી થાય એવો પ્રયત્ન થાય અને સરકાર સુધી અમારી વાત પહોંચે એના માટે આજે અમે અહીંયા ભેગા થયા છીએ. અચ્છા, તમે આ લઠ્ઠાકાંડની ઘટના બની છે કોને જવાબદાર ગણી રહ્યા છો? કેમ કે હવે જે નાના પોલીસ અધિકારીઓ છે, પીઆઈ કક્ષાના લોકો છે, તેમને સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે, પરંતુ આમાં મોટા અધિકારીઓ કેટલા જવાબદાર તમે માનો છો? કેમ કે કોઈ પણ મંજૂરી વગર કોઈ પણ બાબત આપણે જોઈએ, કામગીરી કોઈ ધંધો કરવાનો હોય તો મંજૂરી વગર ના થઈ શકે, અને ઉપરી અધિકારીઓની મંજૂરી વગર એ વસ્તુ શક્ય નથી. તો તમે આમાં જવાબદાર કોને કોને માની રહ્યા છો? આમાં સરકાર જવાબદાર છે. કેમ કે અત્યારે એવું કહેવામાં આવ્યું કે પીએસઆઈ ને પીઆઈને સસ્પેન્ડ કરશું, જ્યાં દારૂ મળશે ત્યારે એમને સસ્પેન્ડ કરશું. એનો મતલબ એક તો એ ફિક્સ થયો કે દારૂ મને છે એવું આ સરકાર માને છે. આજે અલગ અલગ વચ્ચે એક બેન હતા કે જેમને ડ્રગ્સને લઈને આખું લિસ્ટ બહાર પાડ્યું હતું, તો અત્યારે બેન પર બી એફઆઈઆર થઈ ગઈ. એક પત્રકાર પર ઘાટલોડિયામાં એફઆઈઆર થઈ ગઈ. મતલબ અત્યારે તમે જોયું હશે કે એક ચેનલની અંદર લાઈવમાં બતાવ્યું કે ખુલ્લેઆમ કેવી રીતે દારૂ મળે છે. આ તમામ વસ્તુ ગુજરાતની જનતા બતાવે છે. તેમ છતાં જો સરકાર કંઈ કરી ના શકતી હોય, સરકાર આ લોકોને છાવરતી હોય, તો આમાં સરકાર જ જવાબદાર છે. ને અમે સ્પષ્ટપણે આજે અમારી એ જ માંગ છે કે ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજીનામું આપે, પોતાની નૈતિક જવાબદારી સમજે. કેમ કે આ જે 9 લોકો બચ્યા, મરી ગયા છે જે લોકો, અને એમના પરિવારોના આંખોની અંદરથી આંસુ બંધ થવાનું નામ નથી લેતા, ત્યારે આના માટે જવાબદાર કોણ? લઠ્ઠાકાંડ થયો ત્યારે ભાવનગરની અંદર, બોટાદની અંદર, જે અમદાવાદમાંથી દારૂ ઠલવાયો એ વખતે પણ જે લોકો મૃત્યુ પામ્યા એ લોકોને હજી સુધી ન્યાય નથી મળ્યો. હરણી બોટકાંડ થઈ, ટીઆરપી ઝોનની અંદર થયું, ડીસામાં ફેક્ટરીમાં આગ લાગી, આ તમામ ગંભીરા બ્રિજ પડ્યો, આટલી બધી ઘટનાઓ થઈ, કોને સજા થઈ? તમે મને કહો, એક માણસને સજા થઈ હોય. આ બધી ખાલી વાતો થાય છે, હવામાં કાગળિયામાં કમિટી બનાવવામાં આવે છે, એસઆઈટીની રચના થાય છે, પણ હકીકતમાં જમીની સ્તર પર જે પગલાં લેવાવા જોઈએ એ પગલાં લેવાતા નથી. એટલા જ માટે જેવી રીતે દિલ્હીની અંદર જંતર મંતર પર યુવાનો જાગૃત થયા, એવી જ રીતે ગુજરાતની અંદર પણ યુવાનો હવે જાગૃત થઈ રહ્યા છે, ગુજરાતની જનતા જાગૃત થઈ રહી છે. અને કેવી રીતે હવે ગુજરાતની જનતા આ લોકોને જાકારો આપશે આ સરકારને જોવાનું છે. આ સરકારના પડતીના દિવસો હવે શરૂ થઈ ગયા. સોશિયલ મીડિયા પર એક ટ્રેન્ડ પણ ચાલી રહ્યો છે કે આ ઝેરી દારૂ પીવાના કારણે જે લોકો મૃત્યુ પામી રહ્યા છે, તેના કારણે સરકારે હવે દારૂ બંધીમાંથી મુક્તિ આપવી જોઈએ, દારૂમાં છૂટછાટ આપવી જોઈએ. પરંતુ આમાં જે મંત્રી છે રાજ્ય સરકારના જીતુ વાઘાણી, તેમનું કહેવું છે કે કોઈ પણ કાળે ગુજરાતમાં દારૂબંધી નહીં હટે, અને ગિફ્ટ સિટીમાં દારૂબંધી માટે મંજૂરી મળી જાય છે કે ત્યાં દારૂ તમે પી શકો, પણ અન્ય જે જિલ્લાઓ છે, તાલુકાઓ છે, ત્યાં દારૂબંધીમાં તમને કોઈ રાહત નહીં. તો આ નિર્ણયને આ જે વિરોધાભાસ બે ધારી નીતિ છે એને કઈ રીતે જોવું છું? દારૂબંધી થવાની વાત તો દૂર, પરંતુ ગિફ્ટ સિટીમાં દારૂની અંદર ડિસ્કાઉન્ટ મળે છે. તમે નિયમો વાંચો, ડિસ્કાઉન્ટ મળે છે. પહેલા કંઈક 65% હતું, એમાંથી ઘટાડીને કંઈક 25% ડિસ્કાઉન્ટ કરી નાખ્યું છે. એટલે દારૂબંધી કડક કરવાની જગ્યાએ તો દારૂમાં છૂટ મળે છે અને પરમિશન બી ઇઝીલી મળી જાય છે. એટલે આ વસ્તુ સ્પષ્ટ દર્શાવે છે કે સરકારની નીતિ નથી કે ગુજરાતમાં દારૂબંધી લાગુ થાય. સરકારે ભલે ગમે તે કહેતી હોય, પણ ધીમે ધીમે દારૂબંધી હટાવવા પર આ સરકાર જઈ રહી છે. નિયમોમાં ક્યાંક ને ક્યાંક હળવા નિયમો લાગુ કરીને આ લોકોએ ગુજરાતની જનતાનો ક્યાંક ને ક્યાંક આમાં ભોગ લેવાઈ રહ્યો છે. અને સરકાર આના માટે કંઈ કરવા માટે તૈયાર નથી, પરંતુ હવે ગુજરાતની જનતાએ મન બનાવી લીધું છે. અને હવે ગુજરાતની જનતા ઉપર જ છે કે કેવી રીતે આ લોકોને ભગાવવા અને ગુજરાતની જનતાને આમાંથી ન્યાય મળે એ ગુજરાતની જનતા નક્કી કરશે. અને ગુજરાતની જનતા જ આમાં કંઈક ના કંઈક બદલાવ લાવશે. આપ સાંભળી રહ્યા છો તો આમ આદમી પાર્ટીના મુખ્ય પ્રવક્તા ડોક્ટર કરણ બારોટ, તેઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે દારૂબંધીની માત્ર વાતો, નાટક અને ડોળ કરવામાં આવી રહ્યો છે. આમ આદમી પાર્ટીના મહિલા મોરચાના કેટલાક મહિલા કાર્યકરો પણ અહીંયા પહોંચ્યા છે, તેમની સાથે પણ વાતચીત કરી. કેમ કે સૌથી મોટો પ્રશ્ન જ્યારે દારૂ પીધા બાદ જે વ્યક્તિનું મોત થાય છે, તેના પરિવાર પર ખૂબ ખરાબ પરિસ્થિતિ નિર્માણ થાય છે, બાળકો છત્રછાયા ગુમાવતા હોય છે. તો એ મહિલાઓ સાથે આપણે સંવાદ કરીએ કે એમનું શું માનવું છે. બેન, ખાસ કરીને જ્યારે કોઈ પણ વ્યક્તિ દારૂ પીને ઘરે આવતા હોય, પરિવારમાં આવતા હોય, ત્યાર પછી આમનો આવા દારૂ પીવા કારણે મૃત્યુ નિપજે છે. નાની નાની વયે મહિલાઓ છે, યુવતીઓ છે, તે વિધવા બની રહી છે. તો આ પરિસ્થિતિ ગુજરાતમાં કેટલીક કરુણાતિકા સર્જે તે પ્રકારની છે. આ પરિસ્થિતિ ગંભીર છે. એકચ્યુઅલીમાં દારૂબંધી દેશ છે, તો દારૂ તો ક્યાંય મળવું જ નહીં જોઈએ, છતાંય અહીંયા દારૂ મળે છે. કેમ મળે છે? કેમ કે આમાં બધા નેતાઓના બંધાયેલા છે જે વર્તન એ એમને મળે છે. એમાં બધાને જે લેવું છે, કરપ્શન જેમને કરવું છે, એના માટે આ દારૂબંધીની છૂટ આપવામાં આવી છે. જે આ દારૂબંધી થઈ જાય, દારૂ એકદમ બંધ થઈ જાય, તો પોલીસના ઘર નહીં ચાલે, નેતાઓના ઘર નહીં ચાલે. નેતાઓના પોલીસના ઘર એના માટે ચાલી રહ્યા છે, પણ એ લોકો એ નથી વિચારતા કે તમારા આ જે કરપ્શન પર છે, જેનાથી તમારા ઘર ચાલી રહ્યા છે, એમાં કેટલાક લોકોના ઘર ઉજળી રહ્યા છે. તમે તમારા ઘરને ચલાવવા માટે તમે બીજાના
ઘરને ઉજાડી રહ્યા છો, જે બહેનો વિધવા થાય છે, આજે વિધવા બહેનોની પરિસ્થિતિ જો કેવી થઈ રહી છે. આજે સરકાર પાસે એવી પણ આપણા ગુજરાતમાં સહાય નથી કે મહિલા સહાય મળતી હોય તો બહેનોને થોડુંક રાહત મળે. એમને પોતાના બાળકોને ભણાવવાનું અને પોતાનો ઘર ચલાવવાનું કેટલું અઘરું પડે છે. આજે જે 9 લોકો ભોગ બન્યા છે એ 9 લોકોની ઘરની પરિસ્થિતિ જો, કેટલાક ઘરોમાં એવું હશે કે એકલો કમાવનાર માણસ હશે છતાં એવી પરિસ્થિતિ બની રહી છે. એના સિવાય જે આજે દારૂબંધી ગિફ્ટ સિટીની જેમ તમે વાત કરી તો ગિફ્ટ સિટી તો આપણા પીએમ સાહેબનો ડ્રીમ પ્રોજેક્ટ છે. જે આજે એમાં દારૂની છૂટ નહીં આપે તો એમનો ડ્રીમ પ્રોજેક્ટ પૂરો કેવી રીતે થશે? ફોરેનની કન્ટ્રીઓ ત્યાં ઇન્વેસ્ટ કેવી રીતે કરશે? ફોરેનની કન્ટ્રીઓ ઇન્વેસ્ટ નહીં કરે તો ડ્રીમ પ્રોજેક્ટ પૂરો ના થાય ને. એના માટે ગિફ્ટ સિટીમાં રાહત આપવામાં આવી છે. અને જે ગિફ્ટ સિટીમાં રાહત આપવામાં આવી છે તો સરકારનું આ મને પ્લાનિંગ લાગી રહ્યું છે કે ધીમે ધીમે કરીને આ આખા ગુજરાતમાં છૂટ આપી દેવાના છે, દારૂબંધી ખતમ કરી દેવાના છે. પણ ગુજરાત માટે આ યોગ્ય નથી, કેમ કે આપણા જે પહેલાથી સિદ્ધાંતો બનેલા છે એ માટે દારૂબંધી અહીંયા દેશ છે તો આ દારૂબંધી જ રહેવી જોઈએ ગુજરાતમાં. બેન, ઘણી બધી વખત એવા આક્ષેપ પોલીસ સામે પણ થયા છે કે પોલીસ દ્વારા જે બુટલેગરો છે જેમણે દારૂ ધંધો છોડી દીધો હોય તેમને એવું કહેવામાં આવતું હોય કે ભાઈ તું દારૂનો ધંધો કર, અમને પૈસા જોઈએ છે. એ પ્રકારના આપણે ભૂતકાળમાં ઘણા બધા નિવેદનો પણ બુટલેગરોના જોઈ ચૂક્યા છે કે એણે દારૂનો ધંધો મૂકી દીધો છે છતાં પોલીસ એમને પ્રોત્સાહિત કરતી હોય. તો આ બધી બાબતોને કઈ રીતે જોઈએ છે ને? પોલીસ કરપ્શન કેવી રીતે કરશે? કેમ કે સરકાર તરફથી એમને જે મળવું જોઈએ એ પ્રોપર સેલરી મળતી નથી. તો સરકારના અધિકારીઓ, સરકારી અધિકારીઓ જેમ કે પોલીસ અધિકારીઓ છે એ કેવી રીતે પોતાનું ઘર ચલાવશે? શું સરકાર, હું સરકાર સાથે એક સવાલ કરું છું કે જેટલા પણ સરકારી કર્મચારી છે, અમે અવારનવાર જોયા છે કે આંદોલનો ચાલતા જ હોય છે, બરાબર, સેલરી બાબતે, આપણા બધી વસ્તુઓને લઈને એમને જે ફેસિલિટી મળવી જોઈએ એ ફેસિલિટી નથી મળતી. એના બાબતે અવારનવાર આંદોલનો તો ચાલે જ છે. તો આજે જે દારૂબંધી થઈ જાય તો પોલીસનું ઘર કેવી રીતે ચાલે? શું એમને જે સેલરી મળી રહી છે એમાં એમનું ઘર ચાલશે? નહીં ચાલે. એના માટે એ પ્રેશર કરતા હોય પબ્લિકને કે તમે આ ધંધો કરો તો અમને ભાઈ મળે, તમે ધંધો કરશો તમને બચાવવા માટે, તમે પોતાને બચાવવા માટે અમને આપશો, એમાંથી અમારું ઘર ચાલશે. એ તકલીફ છે, એના માટે પોલીસ પ્રેશર કરતી હોય છે. એ બી એક બની શકે, પણ અત્યાર સુધી આવું જોયું નથી કે પોલીસ પ્રેશર કરતી હોય. એવું કંઈક છે નથી. લોકો પોતાની સહેમતીથી કરતા હોય છે. પોલીસ પ્રશાસન એમને સપોર્ટ કરતો હોય છે, પ્રેશર પોલીસ નથી કરતી. બેન, આપ શું કહેશો? આપે વિરોધમાં આવ્યા છો. આમ કહેવાય છે સુરક્ષા કે દારૂબંધી ગુજરાતમાં હટી જાય તો મહિલાઓની સુરક્ષા સામે એક મોટો સવાલ ઊભો થાય. એ પ્રકારની એક દલીલ છે સરકારની. તો બીજા રાજ્યોમાં પણ મહારાષ્ટ્ર હોય, ગોવા હોય, દિલ્હી હોય, ત્યાં પણ દારૂ માટે છૂટછાટ છે. તો શું લાગે છે ત્યાંની મહિલાઓ ને ગુજરાતની મહિલાઓમાં ફેર હશે ને ત્યાં વધારે આવા ક્રાઇમ થઈ રહ્યા છે ગુજરાત કરતા? દેખો, જ્યાં પરમિટ આપી છે ત્યાં એટલું બધું તમને સાંભળવા મળ્યું છે કે અહીંયાથી પકડાયું, અહીંયાથી ત્યાં ઓલરેડી પરમિટ જ છે. જો અહીંયા પરમિટ નથી તો બી આટલું પકડાય છે તો એનો મતલબ શું છે? સરકાર શું ઊંઘે છે? શું માંગ છે આપની? અમારે તો એ જ માંગ છે ભાઈ, હર્ષ સંઘવી છે ને રાજીનામું આપી દે, સૌથી બેસ્ટ છે. જો તમારે આ ખાલી કહેવાના ને પેપર ઉપર રાખવું હોય તો કોઈ મતલબ જ નથી ને. આ ત્યારે 1 વીક ચાલશે, પછી પાછું બધું બંધ થઈ જશે. તો એક વિપક્ષ તરીકે આપ શું વિરોધ કરશો? ક્યાં સુધી આ વિરોધ તમારું ચાલતું રહેશે? અમારો વિરોધ, વિપક્ષની ભૂમિકા. હા, વિરોધ અમે કરીશું અને આનો વિરોધ ઇવન અમે આ જગ્યા પર બધી જગ્યા પર કરવાના છે અને કરીશું. અને કે જે ફરક લાગે છે પડશે સરકારને? હવે દેખો, સરકાર છે ને જાગતી હોય તો સૌથી સારું છે. ખાલી આ 1 વીક માટે દેખાવો કરતી હોય તો કોઈ જ કામનું નથી. સરકારને એમ લાગવું જોઈએ કે હા ભાઈ આ લોકો કરે, તમે શું કરો છો? બધીમાં કરપ્શન છે આવી તેન. બેન, તમે ક્યાંથી આવ્યા છો? અહીંયા તો ચુવાસણાથી છે. શું કહેશો? હવે દારૂબંધીની વાતો તો ચાલે છે ગુજરાતમાં, તમે શું માનો છો? દારૂબંધી હટી જવી જોઈએ, રહેવી જોઈએ? દારૂ બિલકુલ બંધ જ થવો જોઈએ અને હર્ષ સંઘવીનું રાજીનામું જોઈએ અમારે. હર્ષ સંઘવી કેમ જવાબદાર છે? એ જ જવાબદાર છે. કારણ કેમ કે અત્યારે બહેનો બધી અત્યારે આટલા લઠ્ઠાકાંડમાં બધા મરે છે તો બહેનો વિધવા થાય છે ત્યારે જઈને ત્યાં ઊભા નથી રહેતા. એવું છે. તો એમના મંત્રી, રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી પણ મળવા પહોંચ્યા, આશ્વાસન આપ્યું પરિવારને, અને દારૂબંધીની કડક અમલવારીની વાત તેઓ કરી રહ્યા છે.
એ તો અઠવાડિયા જેવું વાત કરશે બધા, અત્યારે તાજું છે ને ત્યાં સુધી, પછી કોઈ ધ્યાન નથી આપતા ને વારે ઘડી આ બધો પ્રોબ્લેમ થતો જ રહે છે. તો મારી તો એક જ માગણી છે કે હર્ષ સંઘવીનું રાજીનામું જોઈએ. ચોક્કસથી આ મહિલાઓ છે તે એક જ માંગ સાથે ઉમટી છે કે હર્ષ સંઘવી જે ગૃહમંત્રી છે, આપણા નાયબ મુખ્યમંત્રી છે, તેમની રાજીનામું આપવામાં આવે. બીજા ઘણા કાર્યકરો પણ અહીંયા આવ્યા છે. જી, આજે વિરોધ કરવા માટે એકત્ર થયા છો. ભાવનગરમાં લઠ્ઠાકાંડની ઘટના બની છે. શું કહેશો, જ્યારે ઘટનાઓ બને છે વિપક્ષ વિરોધ કરે છે, છતાં પેટનું પાણી નથી હલતું? માત્ર નાના લોકોને, નાના કર્મચારી હોય, નાની માછલીઓ, અમને સસ્પેન્ડ કરીને સંતોષ માની લેવાનો. હું આપના માધ્યમથી ગુજરાત સરકારને કહેવા માંગુ છું કે અત્યાર સુધીની અંદર જ્યારથી 2002થી લઈને ભાજપ સરકાર જ્યારે આ ગુજરાતની અંદર સત્તા પર આવી ત્યારથી લઈને અત્યાર સુધીની અંદર 4 મોટા લઠ્ઠાકાંડ થયા, બરોબર. અને જ્યારે આવી રીતે લઠ્ઠાકાંડ થાય છે એટલે નાના માણસોને બિચારાને પરેશાન કરી અને એ લોકોને સસ્પેન્ડ કરવાના. હું માનું છું એસપી છે કે પીઆઈ છે કે પીએસઆઈને સસ્પેન્ડ કરવાથી શું ગુજરાતની અંદર દારૂબંધી થઈ શકશે? ના, ક્યારે પણ નહીં. પોતે નૈતિક પોતાની જવાબદારી સમજી અને જો ખરેખર જો મહાત્મા ગાંધીના ગુજરાતની અંદર દારૂબંધી હોય ખરેખર, તો દારૂ બિલકુલ બંધ કરવો ના જોઈએ, બરોબર છે. જો તમારે જો આવું જ હોય તો પછી તમે દારૂબંધી ખુલ્લી મૂકી દો ને, ખુલ્લી કરી નાખો, તો જેથી કરીને લઠ્ઠાકાંડ ના થાય. પણ ના, કારણ કે જો બિલકુલ તમે જો પાબંદી લગાવી દઈશો તો એ લોકોને હપ્તા નથી મળવાના. ટોપ ટુ બોટમ હપ્તા જાય છે, નીચેથી લઈને ઉપર સુધી બધા પૈસા ખાય છે. તમે મારી સાથે ચાલો, કઈ જગ્યાએ અમદાવાદની અંદર દારૂ વેચાય છે હું તમને મારી જાતે બતાવું. મને કોઈની બીક નથી, બરોબર, મને કોઈની બીક નથી. અરે મને કશો જ વાંધો નથી, પણ મારે તો જનતાના પ્રશ્નોના હિસાબે કદાચ મારી ઉપર કદાચ જો કેસ થાય ને, મને જેલમાં પૂરે તો હું જવા તૈયાર છું. પણ મને એટલે મારા આત્મા સંતોષ તો થશે ને કે મેં લોકોનું જગતનું ભલું કર્યું છે, જનતાનું ભલું કર્યું છે. મને એટલું તો આત્મા સંતોષ થશે ને. કોણ તમને જવાબદાર લાગે સંડોવાયેલા? કેમ કે સરકાર કહેતી હોય કે તમે દારૂ વેચવા દો. ના, સરકાર કહેતી હોય કે દારૂ વેચવાનો, તો બીજા રાજ્યોની અંદર તો ખુલ્લે આમ દારૂ વેચાય છે. ગુજરાત એ દારૂનું એપી સેન્ટર છે. હું એવું કહેવા માંગુ છું કે સૌથી વધારે જો દારૂ વેચાતો હોય અને દારૂ પીવાતો હોય તો ગુજરાતની અંદર. અને ત્યાં આપણે એવું કહીએ છીએ કે દારૂબંધી. આ ક્યાંની દાનિયા, આ ક્યાંની દારૂબંધી, બરોબર. કાકા, એવું કેવું છે સરકારનું કે દારૂમાં આપણે છૂટ આપી દઈશું તો પછી ક્રાઇમ વધશે, ગુનાખોરી વધશે. ના, કોઈ કશું કરાય તો બીજા રાજ્યોની અંદર જો દારૂની છૂટ છે, બરોબર છે, હાઈવે ઉપર છે કે દુકાનદારમાં છે દારૂ વેચાય છે, લોકો દારૂ પોતાના ઘરે લઈ જઈને પીવે છે શાંતિથી, તો ત્યાં કોઈ ક્રાઇમ વધતો જ નથી ને. તમે ક્યાં જોજો જ્યાં દારૂ ખુલ્લો છે ત્યાં ક્રાઇમ એટલો બધો આટલો સૌથી વધારે ક્રાઇમ રેટ તો અમદાવાદ ને ગુજરાતની અંદર છે. સૌથી વધારે દારૂ પીવાતો હોય તો ગુજરાતની અંદર છે. હું તો કહું છું કે સરકાર જ જવાબદાર છે અને સિસ્ટમની અંદર ફેરબદલ, આ વ્યવસ્થા બદલવી જ જોઈશે, કાં તો તમે બિલકુલ પાબંદી લગાવી દો. કાકા, ગાંધીજી આપણા ગુજરાતમાં જન્મ્યા છે એટલે આ રાજ્ય છે તે ડ્રાય સ્ટેટ છે, એટલે દારૂ પર પાબંદી છે, એ પ્રકારની પણ વાત છે. મને ખબર છે કે ગાંધીનું ગુજરાત છે એટલે અહીંયા ક્યારે ખુલ્લે આમ દારૂ વેચાશે નહીં, છૂટછાટ આપવામાં નહીં આવે. પણ છતાંય પાબંદી છે દારૂની, બરોબર છે, છતાંય તો ખુલ્લે આમ પીવાય છે બીજા રાજ્યો કરતા. કાયદેસર રીતે વેચાશે, પણ કાયદેસર બિનકાયદેસર રીતે વેચાય છે. સૌથી વધારે વેચાય છે કે જ્યાં ખુલ્લે આમ છે ત્યાં પણ એટલો બધો દારૂ પીવાતો નથી અને દારૂ વેચાતો નથી. બહારના રાજ્યોમાંથી અહીંયા ગુજરાતની અંદર દારૂ થલવાય છે, તો સરકારની જવાબદારી બને છે કે તમે નાકાબંધી કરીને દારૂ આવે છે ક્યાંથી આટલો બધો? હવે એ જો નાકાબંધી કરે છે એટલે અહીંયા નકલી દારૂ વેચાવાનું ચાલુ કર્યું છે, નકલું દારૂ વેચાવો છે એટલે એના કારણે લઠ્ઠાકાંડ થાય છે. તો તમે એ સરકારની જવાબદારી છે. અને આટલા બધા માણસો મર્યા છે એટલે અમે તો કહીએ છીએ કે તમારી નૈતિક ફરજ છે કે તમારે રાજીનામું આપી દેશે, તમારી જવાબદારીમાં આવે છે. સરકારમાં તમે બેઠા છો. આ દારૂ આજે આટલા બધા માણસો મર્યા છે તો કોની જવાબદારીમાં આવે છે? સરકારની જવાબદારીમાં આવે છે. એટલે એમને તો ખરેખર પોતાની નૈતિક જવાબદારી સમજીને રાજીનામું આપી દેવું જોઈએ. ચોક્કસથી આપ જોઈ રહ્યા છો મારા પાછળના દ્રશ્ય કે જે આમ આદમી પાર્ટીના કાર્યકરો, નેતાઓ છે તે તમામ લોકો હાલ હવે પાર્ટીના બેનરો સાથે અને ગૃહમંત્રી હર્ષ સંઘવી છે તેમના પોસ્ટરો સાથે વિરોધ નોંધાવી રહ્યા છે. આપ જોઈ શકો છો પોસ્ટર દરમિયાન હપ્તાખોરી, ભ્રષ્ટાચાર અને બુટલેગરો સામે ગુજરાતના ગૃહમંત્રી નતમસ્તક તે પ્રકારના પોસ્ટરો દર્શાવવામાં આવી રહ્યા છે. સત્તાની છત્રછાયામાં બુટલેગરો બેફામ અને કાયદો લાચાર બન્યો છે. આ પ્રકારે દારૂનો સિમ્બોલ, ભારતીય જનતા પાર્ટીનો સિમ્બોલ એમાં અને પછી ગૃહમંત્રી હર્ષ સંઘવીની તસવીર, આ પ્રકારે આમ આદમી પાર્ટીના જે કાર્યકરો છે તેમના દ્વારા આ વિરોધ છે તે દર્શાવવામાં આવી રહ્યો છે. અને હાલ આ અમદાવાદના કલેક્ટર કચેરીના એ દ્રશ્ય છે કે જે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા આજે વિરોધ પ્રદર્શન આપવામાં આવ્યું છે. અને આપ જોઈ શકો છો કે અહીંયા આપ સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે કે બુટલેગરોના મસીહા કોણ, તે પ્રકારની વાત કરવામાં આવે છે કે અને હપ્તાખોરીના આક્ષેપો છે તે સરકાર સામે લગાવવામાં આવી રહ્યા છે. અને આ સીધા દ્રશ્ય જોઈ શકો છો કે અમદાવાદના સુભાષ બ્રિજ કલેક્ટર કચેરીના છે કે જ્યાં અત્યારે આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે તે અહીંયા વિરોધ નોંધવા માટે પહોંચ્યા છે. અને અંદર
કલેક્ટર કચેરીએ પહોંચી રહ્યા છે અને હાલ તેમના દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને જે પરિસ્થિતિ જે નિર્માણ થઈ છે તેમાં આપ જોઈ શકો છો કે અહીંયા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે કે જે રીતે ગુજરાતમાં દારૂબંધીની માત્ર વાતો થાય છે, દોડ થાય છે, પરંતુ જે વાસ્તવિક પરિસ્થિતિ છે તે જે નિર્માણ પામી છે તેને લઈને હાલ વિરોધ પ્રદર્શન છે તે ચાલી રહ્યું છે. હાલ જોઈ શકો છો ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ છે તે સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યો છે અને જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે અહીંયા જે સ્થાનિક પીએસઆઈ છે તેઓ દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકરોને સમજાવવામાં આવી રહ્યા છે અને હવે કલેક્ટર કચેરી તરફ છે તે જે આમ આદમી પાર્ટીના નેતાઓ છે તે ધસતા જોવા મળી રહ્યા છે અને હાલ પોલીસ દ્વારા તેમને અટકાવવામાં આવી રહ્યા છે. ને હાલની જે પરિસ્થિતિ છે ત્યાં સ્થાનિક જે પોલીસ અધિકારીઓ છે તેઓ દ્વારા અટકાવવામાં આવી રહ્યા છે, સમજાવવામાં આવી રહ્યા છે અને જે પરિસ્થિતિ આપ જોઈ શકો છો કે અહીંયા નિર્માણ થઈ છે ત્યાં જે પોલીસના કર્મચારીઓ છે તેઓ દ્વારા હાલ જે આંદોલનકારી છે, વિરોધ પ્રદર્શન કરવા માટે આવેલા લોકો છે તેમને વિરોધ કરવા માટે પહોંચ્યા છે અને આ દરમિયાન આપ જોઈ શકો છો કે કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવા માટે હાલ આમ આદમી પાર્ટીના જે કાર્યકરો છે તે પહોંચતા જોવા મળી રહ્યા છે. સ્થિતિ આપ જોઈ શકો છો કે અહીંયા અટકાવવામાં આવી રહ્યા છે અને અહીંયા મોટી સંખ્યામાં જોઈ શકો છો કે અહીંયા આમ આદમી પાર્ટીના કાર્યકરો છે તેઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ને હાલમાં જોઈ શકો છો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે, કાર્યકરો છે તેઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે ને આ જે બેનરો સાથે છે તે વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. સીધા દ્રશ્ય છે તે અમદાવાદના સુભાષ બ્રિજ ખાતેના અમે દર્શાવી રહ્યા છે જ્યાં ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યો છે ને હાલ અહીંયા ધરણા પ્રદર્શન પર છે તે બેસી ચૂક્યા છે આમ આદમી પાર્ટીના જે કાર્યકરો છે. દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે અહીંયા સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધવામાં આવી રહ્યો છે. અહીંયા જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે ત્યાં હાલ જે આમ આદમી પાર્ટીના નેતાઓ છે તે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા કોર્ડન કરવામાં આવ્યો છે, અમને અટકાવી લેવામાં આવ્યો છે. જે પરિસ્થિતિ છે તે નિર્માણ થઈ છે તે અહીંયા નિર્માણ પામી છે. આપ જોઈ શકો છો કે અહીંયા વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવી રહ્યો છે. હાલ આમ આદમી પાર્ટી દ્વારા સૂત્રોચ્ચાર છે તે કરવામાં આવી રહ્યા છે આપ જોઈ શકો છો કે હાલ અહીંયા કલેક્ટર કચેરી ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે ને ગૃહમંત્રી વિરુદ્ધ સૂત્રોચ્ચાર લગાવવામાં આવી રહ્યા છે. કલેક્ટર સાહેબ હું મળાઈશ આપ મારી જોડે ચાલો 5 આગળ 2 મહિલા લઈ લો 7 આપો 5 ચાલો 2 મહિલા લો ને 5 પુરુષ લઈ લો. જોઈ શકો છો કે અહીંયા આપ જિલ્લા કલેક્ટર છે તેમને મળાવવા માટે લઈ જવામાં આવી રહ્યો છે. અહીંયા જે પોલીસ અધિકારીઓ ફરજ પર હતા તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે તમે અમને સમર્થન આપો, અમે તમને સહયોગ કરીશું ને જે તમારી રજૂઆત હોય તે જિલ્લા કલેક્ટર સમક્ષ પહોંચાડીશું ને તેના સંદર્ભમાં હાલ આમ આદમી પાર્ટીના જે લોકો છે, આગેવાનો છે તેમને જિલ્લા કલેક્ટર છે તેમનેથી મળવા માટે હાલ લઈ જવામાં આવી રહ્યા છે અને દ્રશ્ય આપને જિલ્લા કલેક્ટર કચેરીના બતાવવામાં આવી રહ્યા છે. અને આજે ગુજરાતભરમાં આવી રીતે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ છે તે આપવામાં આવ્યો છે ને તેના જ ભાગરૂપે આ જે પરિસ્થિતિ છે તે નિર્માણ અહીંયા જોવા મળી રહી છે કે બેનરો સાથે, ગૃહમંત્રીના પોસ્ટરો સાથે અહીંયા વિરોધ કરવામાં આવી રહ્યો છે ને હાલની આ સ્થિતિ છે તે આપને અમે બતાવી રહ્યા છે કે આ જે આમ આદમી પાર્ટીના કાર્યકરો છે તે જિલ્લા કલેક્ટર કચેરી જે પહોંચ્યા છે અને જે વિરોધ કરવામાં આવી રહ્યો છે તેને લઈને હાલ જે છે તે દારૂબંધીની જે વાતો ચાલી રહી છે તે બાબતને લઈને આખો વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવી રહ્યો છે અને આપણે એ દ્રશ્ય તમને બતાવવા માંગીશું કે આ દ્રશ્યમાં આમ જોઈ શકો છો કે અત્યારે અહીંયા લોકો પહોંચ્યા છે અને વિરોધ નોંધાવ્યો છે અને ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ છે તે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા કરવામાં આવી રહી છે. જોવાનું રહ્યું કે આમ દારૂબંધી જે વાતો થાય છે ગુજરાતમાં, નાટક થાય છે, છતાં જે અવારનવાર દારૂ પીવાના કારણે, ઝેરી દારૂ પીવાના કારણે જે ટપોટપ લોકોના મોત નીપજી રહ્યા છે. 3 વર્ષ પહેલા બોટાદમાં બરવાળા કાંડમાં 42 લોકોના મોત નીપજ્યા હતા અને ત્યારબાદ હવે ભાવનગરમાં 9 જેટલા લોકોના મોત નીપજ્યા છે અને આના કારણે હવે પરિસ્થિતિ છે તે ખૂબ ચિંતાજનક બનતી દેખાઈ રહી છે ગુજરાતમાં. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો, લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો.